જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ચલો બધા વિદ્યાર્થી મિત્રોને ઓડિયો અને વિડીયોની ક્લિયરિટી ઓકે. ચલો બધાને ઓડિયો અને વિડીયો ક્લિયર દેખાય છે? યસ ઓર નો? ચલો બધા પોતે કન્ફર્મેશન આપશે ઓડિયો અને વિડીયોનું. ચલો ખાસ બધા પહેલા તો ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન આપી દેશે એકવાર. ઓકે ચાલો, તો આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે તમને 1 થી ને 39 સુધીના જે રોમન નંબર્સ છે, રોમન નંબર્સ રેડી. ચલો બધાને ક્લિયર થઈ ગયા? 1 થી 39 સુધીના રોમન નંબર બધાને ક્લિયર છે? યસ ઓર નો? જો હું મેઇન સ્ટેપ લખું છું, રેડી. તો 10 એટલે x, પછી માનો કે 2 વાર x લખીએ આપણે તો 20, 3 વખત x લખશું તો બનશે 30. પણ હવે 40 માટે આપણે શું કરવાનું છે? તો કે 50 - 10 બરાબર 40. આપણે આવી રીતે લખવાનું છે 40 ના. રેડી. જો હું અહીંયા 4 વખત x મૂકું તો રોમનનો નિયમ નથી. રોમનમાં નિયમ શું છે? એકી સાથે એક જ આલ્ફાબેટને આપણે વધુમાં વધુ સાથે 3 વખત જ લખી શકીએ. આ ચોથી વખત નિયમ ન ચાલે. તો હવે આપને ખ્યાલ આવે કે 40 છે એ હું લખવા માટે હું અહીંયા 40 ને લખવા માટે હું શું કરીશ? 50 - 10 બરાબર 40. આ ખાસ કરી અને તમારે ગણતરી સમજવાની છે. શું ખાસ કરી અને ગણતરી સમજવાની છે? તો 50 એટલે હું L મૂકીશ અને L ની -10 કરીશ, એટલે કે -x મૂકવા માટે ડાબી સાઈડ લખવાનું. રેડી. તો હવે xl બરાબર શું થશે? 40. ચલો તો xl બરાબર શું થશે? 40. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી ને 39 ને લખવા માટે આપણે શું કર્યું હતું? તો કે I, V અને x આપણે 3 આલ્ફાબેટ મૂળાક્ષરની જરૂર હતી. હવે 40 થી 89 લખવા માટે 40 થી 89 લખવા માટે L નો ઉપયોગ આવશે. શેનો ઉપયોગ આવશે? L નો ઉપયોગ. ઓકે. ચલો તો L બરાબર શું થશે? તો જો હું પહેલા અહીંયા L લખું છું તો આનો મતલબ શું થયો? 50. L લખું તો એનો મતલબ શું થયો? 50. હવે તમારે 40 લખવા છે. ફરીવાર સમજો 50 - 10. 40 એટલે કેટલા થાય? 50 - 10. તો આગળ x મૂકી દો એટલે L માંથી 10 માઇનસ થયા, 50 માંથી 10 માઇનસ થયા. તો એવી રીતે આપણે 40 લખવાના છે. ચલો સમજાયા બધાને? વીસ ના આગળ આવી રીતે 9 ના આવી શકે નહીં. 9 તો કઈ રીતે આવી શકે 20 ની આગળ? ઓકે ચલો 1 મિનિટ, હું લાસ્ટમાં માઇક ચાલુ કરીશ. રેડી. ચલો 1 મિનિટ અહીંયા ધ્યાન આપજો. જો અહીંયા તમે 40 નો બીજો તો ઓપ્શન જ નથી. 39 થાય, 20 ને 19. હલો. ચલો કોઈને કઈ પેલા સમજાય છે આ બધાને? 40 સુધીના સમજાઈ ગયા બધાને? યસ ઓર નો? એકવાર મને આન્સર આપી દેજો. ચલો 1 મિનિટ, હું અત્યારે સ્ટાર્ટિંગમાં જ માઇક શરૂ કરી દઉં છું. રેડી. એટલે કોઈને 40 સુધીમાં પેલા સમજવામાં પ્રોબ્લેમ હોય તો મને કયો. ચાલો ચલો રોમનમાં કોઈને 40 સુધી સમજવામાં પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. રેડી. ચલો જેને કઈ પ્રશ્ન હોય માઇક શરૂ કરજો. હાલો હાલો. ચલો મેં માઇક શરૂ કરેલું છે.
કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો ચલો કોઈને કઈ પ્રશ્ન છે યસ ઓર નો? ચલો એક જીયાન નો પ્રશ્ન હતો, શું હતો? હાલો 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 હેલો હા બોલો. હેલો હા શું પ્રશ્ન હતો? હેલો હા હા અવાજ આવે જ છે. શું પ્રશ્ન હતો? સર 20 ના આગળ 19 એવી રીતે 40 ના આગળ 39 કેવી રીતે આવી? શું 20 ના આગળ 19 ના રોમન અંક ખબર નથી પડી. ઓકે ચલો કઈ વાંધો નહીં. 20 ની આગળ 19. જો એક મિનિટ ફરીથી ધ્યાન આપો. આપણે i બરાબર 1 લખીએ છીએ તો 20 ની આગળ 19 કેવી રીતે આવે ખબર ન પડી. ઓકે તો જો 19 ને છે ને એવી રીતે છૂટા પાડવાના છે કે 10 પ્લસ 10 માઇનસ 1. ચલો આની માટે છે ને એક મારે તમને પહેલેથી સિરીઝ કરાવવી પડશે. તો માનો કે હું તમને એમ કહું કે 19 લખવા છે. ચલો એક જ મિનિટ. આપણે એમ કહીએ કે 19 લખવા છે તો 19 એટલે કે શું થશે? તો પહેલા તો x i અને x આ ખબર ન પડી તો આ x છે ને એ 10 છે. શું છે? 10. અને આ xi છે ને એ 9 છે. શું છે? 9. તો આવી રીતે 10 ને પ્લસ 9 એટલે 19 થયા. ચલો 19 ક્યાંક આવી રીતે ગણાય. હવે જો પેલા આપણે 4 ને જોયા તો 4 એટલે iv થાય અને 9 એટલે કે ix થાય. તો હવે તમારી પાસે જ્યારે પણ છેલ્લે 4 9 આવે, મેં લાસ્ટમાં કીધું હતું જ્યારે કીધું હતું કે માનો કે 24 લખવા છે તો 24 એટલે 20 પ્લસ 4 આવી રીતે લખવો હોય તો 20 એટલે કે ડબલ x થાય અને 4 એટલે કે iv. તો આ 24 જ થયા. મેં તમને સવારના લેક્ચરમાં પણ કીધું હતું કે જેમાં છેલ્લે 4 અને 9 આવશે ને એમાં તમને થોડું કન્ફ્યુઝન થશે. તો હવે આપણે એક કામ કરી એવા જ નંબર લઈએ. માનો કે 4 તો i અને v તો iv એટલે કે 5 માઇનસ 1 બરાબર 4. ચલો આ તો બધાને ખબર પડી કે 5 માંથી 1 જાય તો 4 વધે. તો અહીંયા 5 ની ડાબી સાઈડ આપણે i લખીએ તો 5 માઇનસ 1 થાય એટલે કે 4 આવે. ચલો એવી રીતે 9 પણ આવે તો 9 એટલે કે 10 માઇનસ 1 એટલે શું થાય? 9 થાય. તો જો 10 એટલે કે x અને x ની આગળ તમે અહીંયા i મૂકી દેશો એટલે 10 માઇનસ 1 9 થઈ ગયું. ચલો એવી જ રીતે હવે આપણે જોઈએ 14. તો 14 એટલે કે 10 પ્લસ 4. ઓકે 14 એટલે શું થશે? 10 પ્લસ 4. તો 10 એટલે કે x અને પ્લસ 4. આ 4 મેં કેટલા લખ્યા? અહીંયા 4 હું શું લખું છું? 4 એટલે iv લખું છું. તો 10 પ્લસ iv તમે આમે સમજી શકો આ 10 છે અને આ 4 છે. તો એનો મતલબ 10 ની જમણી બાજુ થયા તો પ્લસ થશે. રેડી? તો એવી રીતે આ 10 પ્લસ 4 થાય છે. ચલો પછી હું 19 લખું તો 10 પ્લસ 9 પણ તમે વિચારી શકો. રેડી? તો 10 એટલે x અને 9 એટલે કે ix. તો આ 10 અને આ 9. રેડી? એક આમ રીતે પણ વિચારી શકો પણ 9 નો કોઈ રોમન નંબર નથી. 9 નો કોઈ રોમન નંબર નથી એટલે એને પ્રોપર રીતે લખવું હોય તો આવી રીતે લખાય 10 પ્લસ 10 માઇનસ 1. વજો 10 એટલે હું મૂકીશ x. હજી પ્લસ કરવા છે એટલે પાછા 10 મૂકીશ હું અહીં બાજુમાં. રેડી? આઈ થિંક તમને આ નહીં સમજાણું હોય કે શું કામ i લખવામાં આવે છે. તો આ 10 એટલે x થયું પ્લસ માં 10 એટલે બીજું x થયું. હવે અહીંયા માઇનસ 1 છે. માઇનસ 1 ક્યાં છે? તો કે આ 10 ની માઇનસ 1 છે. 10 માં માઇનસ 1 છે. રેડી? ચલો આવી રીતે અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે રોમન અંકમાં જ્યારે તમને આવી રીતે કોઈ એક્ઝામ્પલ આપે છે કે x પછી i અને પછી પાછો x. તો આ x એટલે શું થયું? 10 અને x એટલે શું થયું? 9. તો એક રીતે તમે આમ પણ ગણી શકો કે આ 19 છે
અને પ્રોપર મેથડ થી જોવું છે તો 10 + 10 - 1 એટલે 19. તો આ 10 એટલે કે x, આ પાછા 10 એટલે કે x. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો હવે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ 10 માંથી 1 બાદ થાય છે. આ 10 તો અલગ છે, આ 10 તો અલગ છે. રેડી? 10 અલગ અલગ છે. હવે આ 10 - 1 થાય છે, 10 - 1. તો એથી અહીંયા x છે એ આપણે થોડીક જગ્યા અહીંયા મૂકેલી છે. શું કામ? કે આપણે આ 10 માંથી આ -1 કરવાનો છે, એટલે કે અહીં વચ્ચે i લખવામાં આવે છે. ટૂંકમાં આ 10 બંને અલગ છે, x અલગ છે, પ્લસ જમણી બાજુ બીજા આપણે x લખ્યો એટલે આ 10 થયા. હવે આ માઇનસ છે ને આ 10 માંથી કરવાનું છે. રેડી? આમાંથી નથી કરવાનું માઇનસ. જેથી આ 10 એટલે આ x થયો, તો એની -1 એટલે એની આગળ i. તો એટલા માટે અહીંયા x અને ix છે ને આવી રીતે અલગ અલગ લખવામાં આવે છે. કારણ કે આ ix એટલે શું થશે? 10 - 1 એટલે 9. અને આ x એટલે ખાલી 10 થયું, તો આ 10 અને 9 એમ થઈ અને 19 થશે. ચલો હવે બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો 19 કેમ આવ્યા સમજાણો? ચલો 19 કેમ આવ્યા સમજાણો બધાને? યસ ઓર નો? ચલો ત્યાર પછી હું કહું કે 24 અને 29. તો 24 એટલે કે 10 + 10 + 5 - 1. તો જો આ 10 એટલે કે x, આ બીજા 10 એટલે કે x. હવે વિદ્યાર્થી મિત્રો આ 5 માટે આપણે v લખશું. રાઈટ? અને આ 5 માંથી 1 બાદ કરવો છે ને એટલે v ની આગળ i લખશું. તો આ થયું 24. ચલો એવી રીતે 25 એટલે કે 29. જો હું તમને ફરીવાર કહું છું કે હું 10 + 10 + 5 રેડી અને માઇનસ પછી 1 આવી રીતના ગણતરી કરું છું. કારણ કે આ પણ રોમન નંબર છે, આ પણ રોમન નંબર છે, આ પણ રોમન નંબર છે, આ પણ બધા રોમન નંબર હોવા જોઈએ. તમે જે ગણતરી કરો છો ને એ બધા 1, 5, 10 કે 50 રોમન નંબરમાં હોવા જોઈએ, તો જ એનું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે? એટલે થોડુંક વધારે છૂટું છૂટું થશે. ચલો તો હવે 29 માં હું શું લખી? 10 + 10 એટલે 20 + 10 એટલે આ કેટલા થયા? 30. હવે આપણે 10 નો ઉપયોગ કરવો છે અને 1 નો ઉપયોગ કરવો છે. તો 10, 10 અને 10 3 વખત 10 ભેગા થાય તો કેટલા બને? 30. હવે 30 નથી કરવા, આપણે તો 29 કરવા છે ને. આપણે 29 કરવા છે તો આ 10 માંથી 1 આપણે માઇનસ કરી લેવાનું. સમજાણું? 29 કેમ થશે? 2 વાર 10 પછી ત્રીજી વાર 10 માંથી 1 માઇનસ કરી નાખો એટલે અહીંયા આ બનશે x, આ પણ બનશે x અને આ બનશે xi. તો આવી રીતે 29 બનશે XX ix. રેડી? ચલો સમજાય છે બધાને? ચલો સમજાય છે બધાને? ચલો એકવાર લખી લેજો બધા 24 અને 29. ચલો મારી સાથે એકવાર લખી લેજો બધા 24 અને 29. ચલો એક જ મિનિટ. ચલો હવે બધા લખશું 34, 29. 34 એટલે 10 + 10 + 10 + 5 - 1. એટલે જો આ x, આ પણ x, આ પણ x, આ 5 એટલે v અને v ની આગળ માઇનસ. રેડી? આ ખાસ સમજવાનું છે. v ની આગળ માઇનસ એટલે iv. ચલો સમજાય છે બધાને?
ચલો બધાને સમજાય છે 39 એટલે તો કે 10 + 10 + 10 + 10 -1. જો આ 3 વખત 10 છે અને આ 9 છે, એમ 4 વખત 10 નથી હો. અહીંયા 39 માં મેં કીધું એમ કે આ 10, જો આ 10 એટલે x, આ બીજા 10 એટલે x, ત્રીજા 10 એટલે x. રેડી? હવે આ 10 માઇનસ છે એટલે x ની આગળ i આવી જશે એટલે 39 આવી રીતે લખાય. ઓકે, ચલો હવે 40 થી આપણે જોઈએ તો 40 એટલે 50 - 10 બરાબર 40. તો l એટલે 50 ને આગળ x એટલે આ 40 થયું. 41 એટલે x l i. રેડી? 50 - 10 + 1 એટલે 41. ચલો મેં તમને પીડીએફ હું આપીશ ને એમાં હું તમને છે ને 1000 સુધી આવા નંબર લખીને આપીશ. રેડી? એટલે તમને ભૂલ ન પડે. 1000 સુધી. કેટલા સુધી? 1000 સુધી કાઉન્સમાં લખીને આપીશ. રેડી? એટલે તમારે બહુ વધારે મગજમારી ન થાય. પીડીએફ માં આખું ફોર્મ આપીશ, ઝેરોક્સ કાઢી લેજો, નિરાંતે ગણજો. રેડી? ખાસ કરી અને આ તમને આરામથી સમજાઈ જશે, પણ પહેલી વાર સમજતા હશો થોડીક વાર લાગશે કારણ કે થોડુંક સમજવામાં અટપટું છે. રેડી? હું તમને મેઇન કરાવું છું. રેડી? ચલો પછી ચલો મને કોણ કહેશે 45? હવે બધા લખો તો જાતે. તો 45 એટલે XL, આ XL અને એની આગળ V, આ XL એટલે 40 અને એની આગળ V એટલે 5, આ 45. કેટલા થયા? તો 45 ને આવી રીતે લખાય. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? 42, 43, 44, 45 બધાને સમજાય છે? ચલો પછી મારે લખવા છે 50. ચલો 50 માટે શું લખીશ? કોણ કહેશે 50 માટે શું લખીશ? ચલો 50 માટે શું લખીશ? ચલો 50 માટે શું લખવાનું? કોણ કહેશે? ચલો માઇક હું લાસ્ટમાં શરૂ કરીશ. L. ઓકે, 50 માટે L આપેલું છે. તો હવે 51 માટે શું લખીશ? તો 51 માટે L અને I. ચલો મને કોણ કહેશે 49 માટે શું લખીશ? તો 49 માટે જો આમ કરવાનું 40 + 9 એટલે 40 એટલે XL અને 9 એટલે IX એટલે આ 49 થયું. હવે જો આવી ભૂલ ન કરતા ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે L ની આગળ 1 મૂકી દે છે. તો સાહેબ કે આ 49 નો થાય તો આ 49 આમ નથી લખાતું. એનું કારણ શું છે? કારણ કે 48 છે ને, 48 એ આવી રીતે લખાય. રેડી? ચલો 48 છે એ આવી રીતે લખાય. આ 48 છે. તો જેમ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ની જે સિરીઝ છે એ 49 સુધી કન્ટિન્યુ રહી છે. રેડી? એટલે કે આવી રીતે આગળ 1 મૂકી અને લખાતું નથી. કારણ કે આગળ 48 છે, એની જે સિરીઝ છે 40 + 8. જો આમ હું લખું 41 એટલે 40 + 1, 42 એટલે 40 + 1 + 1. રેડી? એવી રીતે 45 એટલે 40 + 5, 46 એટલે 40 + 6. એવી જ રીતે 49 એટલે 40 + 9 લખવાના છે. 40 + 9 એટલે X અને L અને IX એટલે 49 આવી રીતે લખાય. વિદ્યાર્થી મિત્રો, હું તમને 1 થી 1000 સુધી રોમન નંબર્સ અને કાઉન્સમાં એની ગણતરી હું પીડીએફ ફોર્મમાં આ લેક્ચર પૂરો થાય ને પછી મૂકી દઈશ. તમે આરામથી બધા સમજી શકશો. રેડી? પણ અત્યારે આપણે મેઇન વસ્તુ સમજવાની છે. રેડી? ચલો હવે આપણે મેઇન વસ્તુમાં શું સમજીએ? ચલો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140. ચલો આ મેઇન પછી આની પછી તો 1 થી 9 જ લખવાના છે. રેડી? માનો કે 101 લખવા છે તો 1 થી 9 જેમ આવે AI, III, IV, એ રીતે જ લખવાના છે. ચલો હવે મને કોણ કહેશે 10 માટે શું છે? ચલો જલ્દીથી કોમેન્ટ કરો તો બધા 10 માટે શું છે? ચલો જો ખાસ તમે 1 થી 100 સરખા ભણી લેશો ને એટલે પછી 101 થી તો હાવ હેલા જ છે. 101 થી હાવ હેલા છે, એમાં કાંઈ છે નહીં. ખાલી એક 400-500 નું સ્ટેપ યાદ રાખવાનું છે.
ઓકે એક્સ. ચલો 20 એટલે શું થશે? ડબલ એક્સ. ચલો 30 એટલે શું થશે? ટ્રિપલ એક્સ. ચલો પછી 40 એટલે શું થશે? ચલો 40 એટલે શું થશે? કોણ કહેશે? 40 એટલે શું થશે? ચલો 40 એટલે શું થશે? ઓકે 40 એટલે થશે એક્સ અને 40 એટલે થશે એક્સએલ. શું થશે? એક્સએલ. ચલો 50 એટલે શું થશે? ઓકે 40. 50 એટલે શું થશે? ચલો હવે છે ને તમે થોડુંક વિચારતા રહેજો. રેડી? હું તમને બને ત્યાં સુધી 500 કે 1000 સુધી આમનામ 10 ના ઠેકડા મારીને પૂરા કરી દઉં છું. વચ્ચેના છે ને એ તો ખાલી 1 થી 9 જ લખવાના છે. રેડી? માનો કે તમને એમ કીધું હોય કે 21 લખવા છે તો 21 એટલે ખાલી 1 જ પ્લસ કરવાનો 20 માં. પણ તમને એમ કીધું હોય કે મારે 42 લખવા છે તો 42 એટલે આમાં 40 માં ખાલી 2 જ આમ પ્લસ કરવાના. એમ ખાલી 1 થી 9 જ પ્લસ કરવાના છે. બાકી બધું ખાલી મેઇન તો આ સમજવાનું છે. સમજાય છે? ચલો 50 એટલે એલ. ઓકે વેરી ગુડ. ચલો પછી ચલો હવે 60 એટલે શું આવશે? ચલો બધા વિચારો. ભલે ખોટું પડે, આપણે ખોટું પડે તો કાંઈ વાંધો નહીં, ભલે ખોટું પડે, પણ તમે તમારી બુકમાં લખો અથવા કોમેન્ટ કરો. તમે તમારી બુકમાં લખતા જાઓ. રેડી? આપણે 10 ના અંતર સુધી બધા લખી નાખવાના છે. ચલો એલ એક્સ. વેરી ગુડ. ચલો એલ એક્સ. ચલો 70 એટલે એલ ડબલ એક્સ. કે આ 50, આ 10 અને આ બીજા 10, 70 થયા. ચલો હવે કોણ કહેશે 80 એટલે શું થશે? ચલો 80 એટલે શું થશે? ચલો 80 એટલે શું થશે? ઓકે 80 એટલે જો 50, 60, 70 અને 80. આ 80 થયા. ઓકે હવે 90 માં શું કરવાનું ખબર? 100 માઇનસ 10. 90 એટલે શું થાય? 100 માઇનસ 10. તો 100 માઇનસ 10 એટલે જો આમ કરવાનું. 100 એટલે શું થાય? સી. આમે હું લખું? 100. 100 એટલે શું થાય? સી. અને એની આગળ હું 10 મૂક દઉં એટલે આ માઇનસ 10 થયું. તો 1 સી એટલે શું થાય? 100. રેડી? ચલો પછી તો સી એટલે ખાલી 100. ચાલો તો મને કોણ કહેશે 110 એટલે શું થાય? 110 એટલે શું થાય? ઓકે ચાલો વેરી ગુડ. સી એક્સ. આ 100 અને 10. જો હવે છે ને તમે મનમાં વિચારતા જાઓ. 120 એટલે શું થાય? તો કે 120 માં 100 એટલે શું થાય? 100 એટલે સી થાય. રેડી? 100 એટલે શું થાય? સી થાય. તો સી ડબલ એક્સ એટલે 100 પ્લસ 20. રેડી? આમ જ સમજવાનું છે આપણે. ચાલો 130 માં આ 100, આ 110, 120 અને 130. આ 130 થયા. જમણી બાજુ વધારવાના છે, ડાબી બાજુ આવે તો એક જ સ્થાન હોય તો ઘટાડવાનું. 140 માં શું થશે? આ 100 અને આપણે 40 કેમ લખતા? જોઈ લો, અહીંયા જોઈ લો 40 કેમ લખતા? 40 કેમ લખતા? એક્સએલ. તો સી અને એક્સએલ. તો આ સી એટલે 100 અને એક્સએલ એટલે 40. છે ને એકદમ સિમ્પલ. સમજાય છે? ચલો પછી એમ કહું કે 150, 160. ચલો કોણ કહેશે 150 કેમ લખાશે? ચલો 150 કેમ લખાશે? કોણ કહેશે 150 કેમ લખાશે? ઓકે સીએલ. જો સી એટલે 100. જો આમે કરીએ કયો આપણે, તમને હજી વધુ ક્લિયર સમજાવવું હોય ને તો આમ કરી શકાય. 100 પ્લસ 50. રેડી? 100 પ્લસ 50 એટલે 100 એટલે સી અને એની બાજુ જમણી બાજુ એલ. સીએલ એટલે 150. ચલો પછી તો કે 160 કેમ લખાય? તો કે 100 પ્લસ 50 પ્લસ 10. જો આ 100 એટલે સી, 50 એટલે એલ અને 10 એટલે એક્સ. તો સીએલ એક્સ. સીએલ એક્સ. પછી 170 એટલે 100 પ્લસ 50 પ્લસ 10 પ્લસ 10. આ 170 થયા. આમ તો જો સી એલ એક્સ
એક્સ. આ CLXX એટલે શું થયું? 170. ચલો CLXXX આ 150 અને આ 30, 150 ને 30 180. સમજાય છે બધાને? હવે જો 100 પ્લસ 100 માઇનસ 10, 190 આપણે આ રીતે લખવાના છે. જો હું ફરી કહું છું કે તમારે રોમન અંકમાં, અહીંયા જો ફરી કહું છું, રોમન નંબર પેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે જે ગણતરી કરો છો ને એ તો I બરાબર 1, V બરાબર 5, X બરાબર 10, રેડી? પછી તો કે L બરાબર 50, C બરાબર 100 ને D બરાબર 500 અને છેલ્લે M બરાબર 1000. આપણે આટલામાં ગણતરી કરવાની છે. એટલે જો આ L આવે, C આવે, D આવે, X આવે, V આવે અને I આવે અને છેલ્લે M આવે. રોમનમાં આટલા જ આવશે. રેડી? ચલો પછી અહીંયા શું કરીશ? 190 માટે શું કરવાનું? તો કે 100 પ્લસ 100 માઇનસ 10. તો જો C રેડી? 100 ને 100 કેટલા થાય? 200 થયા. આ 100 માંથી એક 10 માઇનસ કરો છો એટલે અહીંયા આગળ x મૂકી દેવાનો. એટલે કે 190 કેમ થશે? ચલો 190 કેમ થશે? તો કે 190 માટે લખાશે CXC. ચલો એક જો આ રીતે નહીં આવે, XCC નહીં આવે. અહીંયા પેલા ઓલરેડી 100 છે ને એ તો અલગ જ છે. જો આ 100 અલગ જ છે. આપણે તો આ 100 માંથી વાત કરવાનું, બીજા 100 માંથી વાત કરવાનું. રેડી? ચલો 200. ચલો 200 માટે શું આવશે? તો 200 એટલે 100 પ્લસ 100 એટલે કે C અને C. રેડી? તો ડબલ C એટલે શું થાય? 200. ચલો પછી 210 કેમ થશે? તો કે 100 પ્લસ 100 પ્લસ 10 એટલે કે C પ્લસ X. રેડી? આ 210. ચલો પછી 220 કેમ લખાશે? તો 100 પ્લસ 100 પ્લસ 10 પ્લસ 10 C ડબલ X. આ 220 લખાય. પછી તમને એમ કહે કે મારે 222 લખવા છે, 222 લખવા છે, તો આ જે 220 છે ને, આ 220 ઈ એમનેમ જ રહેશે. આ જે તમારા ઉપરના 2 વધારવા છે ને એની માટે ખાલી 2 આઈ મૂકી દેવાના એટલે આ 222 થઈ ગયા. આમાં ખાલી હે ને 1 થી 9 જ ખાલી મૂકવાના છે ઉપરના. હું અત્યારે ખાલી છેલ્લે એકમનો અંક 0 હોય ને એવા જ લઉં છું. એની ઉપર 1 2 3 4 5 6 7 9 સુધીના લખવા હોય ને તો આગળ જોઈ લેવાનું, 1 થી 9 માં જે આવતા હોય ને લખ નાખવાનું. રેડી? ચલો પછી હું એમ કહું 230 લખવા છે તો તમારે શું કરવાનું? 100 પ્લસ 100 એટલે 200 અને પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10. તો 220 માટે C X અને X. તો આ 220 થયા, 230. રેડી? જો 100 ને 100 200, 10 20 અને 30, 230. ચલો પછી 240 લખવા છે તો 100 પ્લસ 100 આ કેટલા થયા? 200. હવે 40 લખવા માટે આપણે શું કરીએ છીએ? તો 40 લખવા માટે આપણે એક્સેલ કરીએ છીએ. એટલે કે જો ફરીથી સમજો, 240 કરવા છે ને, આ 100 ને 100 200 થયા. હવે ઉપરના 40 વધ્યા તો 40 કેમ લખવાના? 40 લખવાના 50 માઇનસ 10 એટલે કે C અને આ 50 એટલે L અને આ માઇનસ 10 છે ને એ 50 માંથી કરવાના છે. એમાંથી 50 માંથી, એટલે 50 માંથી માઇનસ 10 કરવાના છે એટલે આગળ X એટલે CCXL એટલે શું થશે? 240. પછી હું એમ કહું 250 લખવા છે તો 10 પ્લસ 10 પ્લસ 50 એનો મતલબ C અને L. ચલો બધાને સમજાય છે? ચલો પછી હું એમ કહું 260 લખવા છે. ચાલો મારી સાથે બધા લખતા જજો. તો 100 પ્લસ 100 પ્લસ 50 પ્લસ 10 એટલે કે C L
અને x. આ શું થયું 260. પછી 270 લખવા છે તો 100 + 100 + 50 + 10 + 10 એટલે c l x x. જો ખાસ યાદ રાખજો આપણે પ્લસ કરવા છે તો નાની સંખ્યા બધી જમણી બાજુ લખી છે, પ્લસ કરવાનો છે. રેડી? જો આ 100 કરતા l અને x x બધા નાના છે તો આપણે જમણી બાજુ શું કામ લખ્યું છે? આપણે પ્લસ કરવા છે. પછી હું એમ કહું 280 તો 100 + 100 + 50 + 10 + 10 + 10 તો c l x x અને x. આ 280. ચલો હવે હું એમ કહું 290 લખવા છે તો 290 લખવા માટે શું કરવાનું? તો કે 100 + 100. ચલો 290 લખવા છે. 200 થઈ ગયા, 100 અને 100. હવે 90 લખવાના છે તો 90 એટલે શું થાય? તો કે 100 માંથી 10 બાદ કરો તો જો c અને -10 કરવા માટે આગળ x. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો 300 તો સાવ સહેલા છે. 300 એટલે ટ્રિપલ c. રેડી? ટ્રિપલ c એટલે શું થાય? 300. પછી 310 તો કે 300 એમનેમ લખો, એની આગળ આ x લખો. ચલો હવે તમને સમજાતું હશે. રેડી? ચલો પછી 320 લખવા માટે ટ્રિપલ c ડબલ x. 330 લખવા માટે ટ્રિપલ c ટ્રિપલ x. ચલો પછી 340 લખવા માટે ટ્રિપલ c એટલે 300 અને x એટલે 40. ચલો પછી ટ્રિપલ c l એટલે 350. પછી 360 એટલે ટ્રિપલ c 300 પછી l એટલે માથે 50 અને x એટલે 360. ચલો પછી 370 તો ટ્રિપલ c એટલે 300 l એટલે 50 અને 70 લખવા છે એટલે 2x. ઓકે. ચલો પછી 380 તો ટ્રિપલ c એટલે 300 l એટલે 50 350 થયા અને હજી માથેના 3 ઘટે છે તો આ 3. ઓકે. ચલો પછી 390 લખવા માટે ખાસ યાદ રાખવાનું છે કે 100 + 100 પ્લસ હજી તો 200 થયા, હજી એક મૂકી દો 100. આ કેટલા થયા? 300 થયા. પણ આપણે હજી 390 માથે 90 લખવા છે તો શું કરવાનું કે હજી +100 કરી એમાંથી 10 બાદ કરવાના. એટલે જો અહીંયા સુધી છે ને એ 300 થયા. આ કેટલા થયા? 300 થયા. અને હજી માથેના 90 ઘટે તો આ 100 - 10 એટલે કેટલા થયા? 90 થયા. ઓકે. તો આવી રીતે 390 થાય. હવે ને આપણે લખવા હોય તો આમ લખવાનું કે c ને c ની આગળ x. એટલે જો અહીં 3 જ વખત c આવ્યા, આપણે 4 વખત c ન લખી શકીએ. આ 100 100 અને 100 300 ના 100 છે ને ત્યાં સુધી c આવે. પછી અહીંયા તો શું છે? છેલ્લો 100 માંથી એક 10 બાદ થાય છે એટલે વચ્ચે પાછો x આવી જાય છે. રેડી? એટલે 3c કન્ટિન્યુ આવશે, પછી x આવશે ને પછી પાછો c આવશે. ચલો પછી 400 લખવા માટે ખાસ ધ્યાન રાખજો. 400 એટલે કે 500 - 100. 400 એટલે શું થાય? આપણે બધા રોમન અંક લેવાના છે. 500 માં d લેવાનો તો 500 એટલે શું થાય? d. તો d ની માઇનસમાં 100 છે એટલે c. તો cd એટલે શું થાય? 400 થાય. cd એટલે શું થાય? 400. રેડી? cd એટલે શું થાય? 400. પછી 410 તો કે c અને d એટલે 400 થયા અને એની આગ ઉપર હજી 10 મૂકવા છે એટલે x મૂકી દીધો. રેડી? આપણે એકદમ શાંતિથી નિરાતે ગણવાના છે. બહુ હાઈ હોય અને બહુ ઉતાવળ નથી કરવાની. શાંતિથી ગણવા, બધું ક્રમિક જ છે.
ચલો પછી 410 420 તો સી અને ડી એટલે કેટલા થયા 400 અને એની ઉપર બે એક્સ મૂકી દો એટલે 420 ચલો પછી 430 તો સી અને ડી અને એની ઉપર ટ્રિપલ એક્સ મૂકી દો એટલે જો આ 400 થયા અને આ 30 થયા તો આવી રીતે શું થયું 430 ચલો એકવાર મને બધા આન્સર આપો તો સમજાય છે તમને હું એકદમ જો ક્રમિક જ ચાલુ છું આપણે હાવ નિરાતે દાખલા ગણવાના છે કાંઈ ઉતાવળ નથી કરવાની હજી કહું છું કે તમને નો ફાવે નો સમજાય ને તો બધા હું હજાર તો અહીંયા ગણી નહીં શકું 2 કલાક વયા જાય લખવામાં ખાલી એટલે તમારે મેં જેમ તમને 1 થી 39 ની પીડીએફ આપી ને એમાં લેક્ચર પૂરો થાય ને એટલે અડધી કલાક પછી કારણ કે ટાઈપિંગમાં ને થોડીક બનાવતા વાર લાગે રેડી એટલે અડધી કલાકની અંદર ટૂંકમાં તમને 1 થી લઈને 1000 સુધીના પાછા રોમન અંક મૂકી દેશું રેડી નિરાતે એવું હોય તો એક ઝેરોક્સ કાઢી અને એવું હોય તો એક ઝેરોક્સમાં આગળ પાછળ 2 પેજ અને એક પેજમાં 2 પેજ આવે એ રીતે એક પેજમાં 4 પેજ અમે એવી ઝેરોક્સ કાઢી લેવી રેડી એટલે તમારે ગમે ત્યારે ગમે પણ આમાં કોઈ બહુ વધારે માથાકૂટ નહીં કરવાની રેડી આપણે મેઇન તો છે ને આ જ નંબર છે હું હજી કહું છું ગણતરી તો ખાલી આપણી સમજ માટે છે બાકી તમારે મેઇન તો આ નંબર સમજવાના છે ઓકે મેઇન તો આપણે આ જ નંબર સમજવાના છે ગણતરી સમજવાની નથી ગણતરી ખાલી આપણી સમજ માટે મૂકેલી છે ચલો પછી 440 માટે શું કરવાનું તો કે હવે સી અને ડી એટલે 400 થઈ ગયા અને એની ઉપર એક્સેલ એટલે 450 થઈ ગયા ચલો પછી 500 ચલો 500 સોરી 450 500 નહીં 450 તો 450 એટલે સીડી અને 50 એટલે એલ ચલો 460 સીડી એલ એક્સ ચલો 470 સીડી એલ એક્સ એક્સ ચલો 480 સીડી એલ એક્સ 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 રેડી ચલો 490 એટલે સીડી રેડી પણ હજી અહીંયા આપણે સમજવું પડશે કે આ 90 માટે હું અહીંયા મૂકીશ એક્સ અને સી ચલો તો સી ડી એક્સ અને સી એટલે 490 થશે પછી 490 પછી આવશે 500 તો 500 એટલે અહીંયા આપણી પાસે ડી આપેલો છે રેડી 500 એટલે ડી આપેલો છે ચલો હવે મને કોણ કહેશે 510 કેમ લખાય 500 તો આપને ડાયરેક્ટ ડી આપેલો જ છે ને ભાઈ એમાં ક્યાં ગણતરી કરવાની છે 500 એટલે ડી 500 ડી ઓકે રાઈટ dx ચલો ડી અને x 520 ડી ડબલ એક્સ 530 ડી ટ્રિપલ એક્સ 540 ડી એક્સએલ 550 ડી એલ ડીએલ એટલે શું થાય 550 560 ડી એલ એક્સ ચલો 570 ડી એલ ડબલ એક્સ 580 ડી એલ ટ્રિપલ એક્સ 590 ડી એક્સ સી ચલો 600 એટલે શું થશે ચલો 600 એટલે શું થશે ચલો રોમનમાં 600 ઓકે ડીસી તો 600 એટલે 500 પ્લસ 100 500 એટલે ડી અને 100 એટલે સી તો ડી અને સી એટલે શું થાય 600 ચલો 610 એટલે ડી સી અને એક્સ હવે જો આ 600 અને આ ઉપરના 10 620 ડી સી ડબલ એક્સ આ 600 અને આ ઉપરના 20 630 ડી સી ટ્રિપલ એક્સ 640 ડી સી એક્સએલ 650 ડીસીએલ ડીસીએલ એટલે શું થાય 650
ઓકે 660 DCLX 670 DCLXX 680 DCLXX ચલો વિદ્યાર્થી મિત્રો આજે સાંજે 8:30 વાગે યુટ્યુબમાં લેક્ચર છે બધા વિદ્યાર્થી મિત્રો 8:30 વાગે યુટ્યુબમાં આવશે રેડી આજે આપણે જે બે લેક્ચર છે એક સવારે લીધો જે આપણે ગઈકાલે રજા રહી હતી અને અત્યારે બપોરનો લેક્ચર છે અને હજી સાંજે 8:30 વાગે યુટ્યુબનો લેક્ચર છે યુટ્યુબમાં બહુ વધારે લેક્ચર નહીં હોય વધીને અડધી કલાક લેક્ચર હશે રેડી દરરોજ માત્ર અડધી કલાક જ લેક્ચર હશે વધારે લેક્ચર નહીં હોય એટલે ખાસ અને હું આપને પણ કહું છું કે યુટ્યુબમાં જે ચલાવીશ એ તમને ધ્યાનમાં રાખીને ચલાવીશ તમને રિપીટ ન થાય રિવિઝન ન થાય ક્યાંક અલગ નવું કરાવીશ એટલે તમારે બધા જ લેક્ચર્સ માટે તમે અનુકૂળ રહો રેડી કારણ કે તો હું એપ્લિકેશનમાં ચલાવું એનું યુટ્યુબમાં ચલાવું તો તમને પછી જોવા માટે ઓલું થાય રેડી એટલે બધાને અલગ અલગ હશે ક્યાંક તમને નવું શીખવા મળશે રેડી એટલે બધાએ ફરજિયાત યુટ્યુબમાં 8:30 થી 9 ખાલી અડધી કલાકનો લેક્ચર છે વધારે લેક્ચર્સ આપણે રાખ્યો નથી રેડી ખાલી અડધી કલાકનો લેક્ચર છે અને યુટ્યુબમાં જોડાવા માટેની લિંક છે એ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ રેડી 8 વાગ્યા કે 7 વાગ્યા 7:30 ની આજુબાજુ ગ્રુપમાં મૂકી દઈશ એટલે ત્યાંથી પણ તમે જોઈ શકશો ચલો પછી 690 ચલો 690 એટલે કે સી અને સોરી ડીસી 690 એટલે કે ડી સી અને એક્સ અને સી ચાલો 700 માટે શું આવશે કોણ કહેશે 700 માટે શું આવશે 700 માટે શું આવશે ચલો 700 માટે શું આવશે ચાલો હમણાં લાસ્ટમાં માઇક શરૂ કરું છું રેડી હમણાં 5 મિનિટમાં માઇક શરૂ કરું છું પેલા આપણે પૂરું કરી નાખીએ 700 માટે શું આવશે ઓકે ડીસીસી ચલો 710 ચલો બધાએ મારી સાથે ફરજિયાત લખવાનું છે ચલો મારી સાથે બધા ફરજિયાત લખતા જાઓ DCCX 720 DCCXX જો તમે આમ ક્રમમાં લખશો ને તો તમને બધું સમજાઈ જશે રેડી આ ક્રમ જ ખાલી સમજવાનો છે એટલે હંમેશા પ્રેક્ટિસ કરો ને તે ક્રમમાં જ પ્રેક્ટિસ કરવાની ચલો બધા મારી સાથે લખવાનું છે DCCL 760 DC 760 રેડી 760 LC 770 DCC LXX 780 DCC LXXX 790 DCCL સોરી X 790 છે ને તો C આવશે શું આવશે L નહીં આવે X અને C આવશે આ 700 અને આ 90 ચલો 800 માટે શું આવશે કોણ કહેશે 800 માટે શું આવશે ચલો 800 માટે શું આવશે ચલો 800 માટે શું આવશે ઓકે DCCC ચલો 810 ચલો 810 માટે શું આવશે DCCX 820 માટે શું આવશે DCCXX 830 માટે શું આવશે DCCXXX 840 માટે શું આવશે DCCX અને L ચલો ખાસ મારી સાથોસાથ લખતા જાજો ન લખાય તો આ હું પછી પીડીએફ ગ્રુપમાં પણ મૂકીશ એટલે તમને ત્યાંથી પણ મળી જશે રેડી ચલો પછી 850 850 માટે શું લખાય છે તો કે DCCC અને L 860 DCCCL અને X ચલો 870 DCCCXLXX 880 DCCCLXXX ચલો 890 તો કે DCCCX અને C ચલો પછી 900 માટે શું લખાશે કોણ કહેશે ચલો 900 માટે શું લખાશે
હવે જો સી છે એ 800 માં 3 વાર તો આવી ગયા, હવે 900 માં 4 વાર સી નો આવે તો તમારે 1000 માઇનસ 100 કરવાના. ચાલો તમને થોડી હિન્ટ આપી દઉં છું. 1000 માઇનસ 100 કરો ને તો 900 આવે, એ તમને બધાને ખબર છે. ચાલો લખો તો 1000 માઇનસ 9 કેમ આવે? ઓકે ચાલો સરસ. 1000 માઇનસ 9 એટલે કે 1000 એટલે શું થાય? એમ. 1000 એટલે શું થાય? એમ. રેડી? અને 1000 ની માઇનસ કરવા છે 100 એટલે કે 900. રેડી? 1000 એટલે આ એમ થયું અને એની માઇનસ 100 એમ 900 કરવાના છે એટલે 100 એટલે આગળ સી, એમ ની આગળ સી એટલે 1000 માઇનસ 100 થયા એટલે 900. રેડી? ચલો પછી 910 એટલે સીએમ એક્સ, સીએમ એટલે 900. હવે ખાલી એક્સ મૂકવાનો છે એટલે 10 થઈ જાય. પછી 910 એટલે સીએમ એક્સ અને એક્સ. ઓકે ચલો પછી ત્યાર પછી 930 તો સીએમ ટ્રિપલ એક્સ. 940 તો 900 એટલે સીએમ ને 40 એટલે એક્સ. 950 સીએમ એલ. 960 સીએમ એલ એક્સ. 970 સીએમ એલ ડબલ એક્સ. 980 સીએમ એલ ટ્રિપલ એક્સ અને 990 તો સીએમ, સીએમ એટલે શું થાય? 900 અને ઉપર 90 લખવા છે તો ભલામણ કાંઈ નથી, 90 એટલે એક્સી. 90 એટલે શું થયું? એક્સ અને સી. તમારે આ બધું યાદ રાખી લેવાનું છે કે 90 એટલે છેલ્લે એક્સી, 80 એટલે છેલ્લે એલ ટ્રિપલ એક્સ, પછી 70 એટલે એલ ડબલ એક્સ, 60 એટલે એલ એક્સ. જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એમ બધું તમને ક્રમ મોટો, પણ એક છે આડા આવડી પ્રેક્ટિસ નહીં કરતા. હું ફરી વાર કહું છું, પહેલેથી લઈને છેલ્લે સુધી ક્રમિક પ્રેક્ટિસ કરજો, કારણ કે આ ક્રમ સમજવાના જ છે. રેડી? ક્રમ આડા આવડે પ્રેક્ટિસ નહીં કરતા, હંમેશા પ્રેક્ટિસ પહેલેથી જ હોવી જોઈએ. પહેલેથી લાઈનમાં પ્રેક્ટિસ કરશો એટલે આરામથી બધું સમજાઈ જશે, સ્ટેપ બાય સ્ટેપ સમજાઈ જશે. સમજાણું? ચલો 900 સુધી થયા. હવે શું આવશે? 1000. 1000 એટલે ડાયરેક્ટ રોમન અમુક છે એમ. ચલો 1000 નો તો ડાયરેક્ટ રોમન છે ને એમ. ચલો હવે મને આન્સર કોણ આપશે? ચલો આ કેટલા લખેલા છે? જલ્દી જવાબ આપો. ચાલો જલ્દી જવાબ આપો. કેટલા આપ્યા છે? ચલો તમારી બુકમાં પણ લખો. ચાલો ચલો મને ખાલી આંકડામાં જવાબ આપો. રોમન માંથી આંકડામાં જવાબ આપો. ચલો રોમન માંથી આંકડામાં જવાબ આપો. ચલો પેલું શું લખ્યું છે? 51. રાઈટ. ચલો પેલું 51. ચલો પેલું 51 લખ્યું છે. ચાલો પછી શું લખ્યું છે? ટ્રિપલ સી. ટ્રિપલ સી. ટ્રિપલ સી એટલે શું થશે? ચલો જલ્દી જલ્દી જલ્દી. ટ્રિપલ સી 300. રાઈટ. ચાલો પછી સીએમ. સીએમ એટલે શું થશે? 900. રાઈટ. ચાલો પછી સીડી. સીડી એટલે શું થશે? ચલો સીડી એટલે શું થશે? ઓકે 400. સીડી એટલે કેટલા થશે? 400. ચલો ત્યાર પછી ડબલ સી એક્સ એટલે શું થશે? ડબલ સી એક્સ. ડબલ સી એક્સ. ઓકે રાઈટ. 210. ચલો 210. ચલો પછી ડબલ એક્સ વી. ડબલ એક્સ વી. જો તમારે આમ ગણવાના 10 10 20 અને 5 25. રેડી? આ રીતે ગણવાના. પછી સી અને ડી એટલે કેટલા થાય? તો મનમાં ગણવાના 400. સીડી એટલે કેટલા થાય? 400 અને 5 એટલે એલ એટલે કેટલા થાય? 50. તો આ કેટલા છે? 450. હવે તમારે મેઇન પ્રેક્ટિસ તો આની જ છે ભાઈ, કારણ કે આ વસ્તુ તમારે આવશે. તમને ડાયરેક્ટ કોઈ અંકમાં નહીં આપે. જો પૂછાય કેવું ખબર? આવું પૂછાય. તો આ ડીએલ લખ્યું છે. રેડી? તો ડીએલ એટલે કે 50 500 પ્લસ 50 પ્લસ એટલે આ કેટલા થયા? 560. રેડી? હવે જો તમને આવું જ પૂછાય
માનો કે હું એમ કહું વિદ્યાર્થી મિત્રો ચાલો આનો સરવાળો કરો, ચાલો આનો સરવાળો કેટલો થાય, તમારે જવાબ પાછો રોમનમાં દેવાનો છે, જવાબ પાછો રોમનમાં આપવાનો છે, આંકડામાં નથી આપવાનો. તો તમારે એમ વિચારવાનું કે આઈ વી એટલે કેટલા થાય, તો મનમાં વિચારવાનું આઈ વી એટલે 6 થાય, સોરી 4 થાય, આઈ વી એટલે કેટલા થાય 4 થાય, અને વીઆઈ એટલે કેટલા થાય, તો મનમાં વિચારવાનું 6, તો 4 + 6 એટલે કેટલા આવે 10, તો જવાબમાં લખવાનું છે x. હવે આ રીતે ઇનડાયરેક્ટલી જવાબ દેવાનો છે. કેમ? આ બધું સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જ છે, પણ આ નો ફાવે જો તમને નો આવડતા હોય તો. એટલે એનો મતલબ એવો નથી ને આપણે સરવાળો બાદબાકી નથી આવડતો, આપણે એનો અંદરનું કન્ટેન્ટ જ નથી આવડતું. મેં સમજાય છે આ વસ્તુ? આવું પૂછાય. માનો કે પછી હું એમ કહું કે v ગુણ્યા, આ ગુણાકારની નિશાની છે, v ગુણ્યા x. ચલો તો આનો આન્સર શું આવશે? v ગુણ્યા x. ચલો v ગુણ્યા x શું આવશે વિચારો તો. તમારે શું વિચારવાનું કે v એટલે 5 અને x એટલે 10 થયા, તો 10 પંચા કેટલા થશે 50, તો 50 ને રોમનમાં કહેવાય l, તો આન્સર આવશે l. સમજાય છે? આવું પૂછાય. ચલો કઈ વાંધો નહીં, હવે આપણે આવી રીતે ગણવાના છે. રેડી? ચલો મને ફટાફટ બધા રોમનમાં આ નંબર્સ કયો નંબર્સ છે. ચલો 1, ચલો બધા પોતે પોતાની બુકમાં ગણશે સાથે. ચલો બધા પણ પોતે પોતાની બુકમાં સાથે ગણશે. ચલો બધામાં એકમનો અંક 1 જ આવે છે. શું એકમનો અંક શું છે? 1. શું આવે છે બધામાં? એકમનો અંક 1 જ આવે છે. ખબર કેમ પડે? તો જો બધામાં છેલ્લે એકડો છે, ભલે આપણે આમ જોઈ તો હક ને, ભલે ને સ્થાન જે હોય, પણ બધામાં છેલ્લે એકડો છે. જો તો આવી રીતે પણ આપણે રોમન અંકને ઓળખી શકીએ છીએ કે આનો એકમનો અંક શું હશે. સમજાય છે? ચલો પેલું લખ્યું છે 21. રાઈટ, ચાલો પેલું લખ્યું છે 21. જો આ 10, 10, 20 અને 20 ને 21 એવી રીતે ગણવાના છે. પછી બીજું લખ્યું છે 41. રાઈટ, બીજું લખ્યું છે 41. તો ગણવાના કેમ છે? તો કે ખાલી x નહીં, આ x અને l બે ભેગા થઈને 40 થાય, 40 ને 41 થાય. પછી અહીંયા તમારે x અને c ભેગા ગણવાના છે, કારણ કે x પછી c કે l આવતો હોય ને તો 40 કા 90 થાય. રેડી? તો આ સમજવાનું છે. x પછી કા l આવતો હોય ને તો 40 અને x પછી કા c આવતો હોય ને તો 90. એટલે 90 + 1 છે. કેટલા છે? તો 91. પછી અહીંયા x અને c આપેલો છે, સોરી પેલા આપણે c દેખાય છે. રેડી? ચલો સમજાય છે બધાને? પછી આપણે અહીંયા 90 દેખાય છે, તો 191 થયા. હવે જો તમે પેલા આમ સમજો, તમને એમ લાગે સાહેબ આમ સમજીએ તો 110 + 100 + 1, કોઈક સીધું આમ સમજે તો આ ક્રમમાં નો આવે. શું કામ નો આવે? કારણ કે આ નાનો અંક છે ને, નાનો અંક એની પછી આ બધું મોટો અંક આવે જ નહીં. રેડી? તો આવી રીતે અહીંયા ખાસ સમજવાનું છે કે આવે જ નહીં એટલે કે આ એક માઇનસ ની સાથે જોડાયેલું છે. રેડી? આવી રીતે આપણે કોઈ દિવસ જો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે તમે જો એમ ગણતરી કરતા હોય કે આ 100 છે, આ બીજા 10 છે, તમે એમ ગણતરી કરતા હોય કદાચ. રેડી? તો ફરીથી આપણે 100. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કોઈને સમજવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થવો ન જોઈએ. આ 191 છે. આ 191 ને કેવી રીતે ઓળખવા છે? તમે એમ સમજતા હોય કે સાહેબ આ 10, આ 100 છે, આ 10 છે, આ 100 છે અને આ 1 છે. રેડી? હવે જો તમે આ 110 સમજો cx, કારણ કે cx બરાબર શું થાય? તમને એમ જ થાય કે આની બરાબર 110 નો થાય. તો કે વાત સાચી જ છે, cx બરાબર 110 જ થાય. રેડી? તો પછી આનું શું કરવાનું? તો આનું શું કરવાનું? 101. તો આનું શું કરવાનું? 101. ચલો તો આવી રીતે ભેગું નહીં થાય. શું કામ નહીં થાય ભેગું? હવે એ સમજીએ.
કે આવી રીતે ભેગું શું કામ ન થાય? તો જો અહીંયા આપણે જે આપેલા છે નંબર્સ, રેડી? એમાં પહેલા આપણે મોટી સંખ્યા આપેલી છે, રેડી? પછી તરત નાની સંખ્યા આપેલી છે, પરંતુ અહીંયા પાછી તરત મોટી સંખ્યા આવે છે. તો મોટી સંખ્યા ક્યારેક વચ્ચે આવતી હોય ને, તો એનો મતલબ એવો છે કે એ મોટી સંખ્યામાંથી એની આગળ ક્યાંક માઇનસ થયેલું હોય અને એના લીધે આ નાની સંખ્યા આવે છે. સમજાય છે? કારણ કે આ તમારું મેઇન આગળનું પ્લેસ છે. ભલે આમાં સ્થાન કિંમત નથી આવતી, પણ વચ્ચે મોટી સંખ્યા આવે છે ને એની આગળ જે નાની સંખ્યા છે ને એ મોટી સંખ્યા સાથે જોડાયેલી હોય છે. રેડી? આ ખાસ સમજવાનું છે સી, એક, સી અને આઈ માં, કે આ અલગ છે અને આ જે મોટી સંખ્યા છે ને એ આનાથી જોડાયેલી છે. કારણ કે એક્સ અને સી તમને ખબર છે 90 બને છે, તો આ 100, આ 90 અને આ 1, એવી રીતે 3 અલગ અલગ સ્થાન છે. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો તો અહીંયા આપણે અત્યારે 1000 સુધી આપણે કમ્પ્લીટ કર્યા. ચલો કોઈને કઈ પ્રશ્ન? હવે તમે છે ને 1000 સુધીના રોમન અંકને હું તમને પીડીએફ આપું છું, રેડી? અડધી કલાક કે કલાક સુધીમાં હું તમને આમાં ગ્રુપમાં મૂકી દઈશ અને પ્રેક્ટિસ પીડીએફમાં પણ મૂકી દઈશ. માત્ર તમારી સમજ માટે ગણતરી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બધાને ફરીવાર લખીને કહેવા માંગુ છું કે ગણતરી છે ને એ માત્ર ને માત્ર તમારી સમજૂતી માટે છે, રેડી? પરીક્ષામાં ક્યાંય ગણતરી લખવાની છે નહીં. પરીક્ષામાં તો સીધો આમ જ રોમન અંક લખવાનો છે. માનો કે 70 કીધા હોય કે 80 કીધા હોય તો સીધો આવો જ રોમન અંક લખવાનો હોય અથવા લખેલો હોય તો એનો આન્સર દેવાનો હોય. તમારે ક્યાંય ગણતરી લખવાની છે નહીં. ગણતરી માત્ર ને માત્ર તમારી સમજૂતી માટે છે, જેથી કરી તમે મોઢે લખી શકો એના માટે. ચલો સમજાય છે બધાને? યસ ઓર નો? ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ઇઝ યોર બેસ્ટ સર. ઓકે, થેન્ક યુ. ચલો માઇક ચાલુ કરું છું. ચલો બધાને સમજાઈ ગયું? એકવાર મને છેલ્લે કન્ફર્મેશન આપી દેજો. ચલો હજી અત્યારે પાછું મારે એક લેક્ચર છે 3 વાગ્યાનો, રેડી? એટલે ખાસ ઉતાવળ રાખજો કોઈને કઈ પ્રશ્ન હોય તો. મંતવ્ય ધવલકુમાર પટેલ, તમારું માઇક જે છે ને, હા 1 મિનિટ. હેલો સર, હા બોલો. આજે તમારે જે યુટ્યુબ માં લેક્ચર છે યુટ્યુબ માં જ આવશે ને? હા એ તો યુટ્યુબ પર આવશે, યુટ્યુબ માં લિંક ઉપર આવશે. હા, ઓકે સર, થેન્ક યુ સર. ઓકે, ચલો કોઈને કઈ પ્રશ્ન? હાલો. 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 ચલો એક બે વિદ્યાર્થીઓના નામ થોડાક વધારે મોટા લખેલા હોવાથી માઇક નો ઓપ્શન નથી આવતો, એટલે અત્યારે હું છે ને પેલા એક તો રિયાન રોલ નંબર 10 અને મંતવ્યો, ચલો બને ત્યાં સુધી બધા છે ને ખાલી માત્ર નામ અને અટક લખજો, કારણ કે અહીંયા માઇકમાં પછી છે ને વધારે લાંબુ થઈ જાય છે તો પછી આગળ ઓપ્શન નીકળી જાય છે. ચલો હલો. હા સર, આ રોમન અંકના હા શું કયો? હાલો, ફરીથી માઇક શરૂ કરજો ને. હાલો. છે ને એ હોમવર્કમાં મૂકજો વિદ્યાર્થીઓ માટે, પ્રેક્ટિસ માટે. હા અત્યારે મૂકું જ છું, 1000 સુધી મૂકું છું. હા, ઓકે. ઓલું સવારે જોયું હતું ને આપણે 1 થી 39. હા મેક્સિમમ પ્રેક્ટિસ થાય ને તો યાદ રહી જાય એમ.
ના ના, એટલે જો આમાં એવું છે, હું અહીં લખાવીશ ને તો લાંબો સમય થશે બહુ લખવા માટે, એટલે અત્યારે હોમવર્કમાં હા પીડીએફ છે ને હમણાં 1 થી છે ને અડધી કલાકમાં મોકલું છું, 1 થી 1000 સુધીના મૂકું છું. રેડી? ઓકે ઓકે. હલો, ચલો માઇક ચાલુ કરેલું છે વિવેકનું. હાલો 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 ઓડિયો એટલે હાલો હાલો, ચલો હર્ષિલનું માઇક ચાલુ કરેલું છે. હાલો, હાલો સર, હા બોલો. મૂંધવારસીની કોઈ ફરિયાદ? એક જ મિનિટ, હું પૂછીને કહું. ચલો હોમવર્ક બાબતે છે ને હું પૂછીને કહું છું. હાલો તું એવું ના કર કે આખો દિવસ મોકલવા. હાલો, ચલો દેવાંશનું માઇક ચાલુ કરેલું છે. હાલો, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યારના આજના લેક્ચર્સમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. રેડી? હોમવર્ક માટે હું તમને 1000 હોમવર્ક માટેના અડધી કલાકમાં મૂકું છું. રેડી? ચલો ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘડીક આરામ કરો. અડધી કલાક પછી તમારું હોમવર્ક જે છે એ 1 થી લઈ અને 1000 સુધીના રોમન નંબર્સ છે. રેડી? ચલો આજના હોમવર્કમાં 1 થી લઈને 1000 સુધીના રોમન નંબર્સ, જો હું તમને મોઢે લખવા આપીશ તો તમારી ક્યાંક ક્યાંક ભૂલ થશે. ચલો એક કામ કરો ને, એક કામ કરો, અત્યાર સુધીમાં આપણે આમ તો અત્યાર સુધીમાં એક કામ કરો, આપણે 1 થી 1000 સુધીના 10 ના અંતરમાં નંબર જોઈ લીધા છે. રેડી? ચલો બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે છે ને પહેલા 1 થી 1000 કે 1 થી 500 કે 1 થી 1000 ગણતરી કર્યા વગર, રેડી, તંત્ર ગણતરી ન કરતો ચાલશે. જો 1 એટલે કે I, 2 એટલે કે ડબલ I, 3 એટલે કે ટ્રિપલ I, 4 એટલે કે IV, 5 એટલે કે V, 6 એટલે કે V I, 7 એટલે કે V ડબલ I, 8 એટલે કે V ટ્રિપલ I. રેડી? આવી રીતે ખાલી ગણતરી કર્યા વગરના મોઢે લખો. 200, 300, 400, 500, 1000 સુધી જ્યાં સુધી થાય ત્યાં સુધી લખો. રેડી? કારણ કે જો તમે ગણતરી કરશો તો થોડીક વાર લાગશે. પહેલા જો તમને આવડી ગયું છે, 99% તમને ક્લિયર થઈ ગયું છે, તો 1 થી 1000 સુધીના ગણતરી કર્યા વગરના, કારણ કે મનમાં ગણતરી કરતા જાઓ. આજે તમે લખો છો મનમાં તો ગણતરી થવાની જ છે. રેડી? ત્યાં સુધીમાં હું તમે છે ને કલાક અડધી કલાકમાં હું તમને આખું 1 થી 1000 સુધીના ગણતરી વાળા પીડીએફ મોકલું છું. ચલો બધાને સમજાઈ ગયું? ક્લિયર? યસ ઓર નો? હા, એના પણ સરવાળા બાદબાકી હું પછી આપીશું. હજી એના સરવાળા બાદબાકી પછી આપીશ. પેલા અત્યારે આ સુધી તો ક્લિયર કરો. ચલો પહેલા 1 થી 1000 સુધી બધા વિદ્યાર્થીઓ પોતે આવી રીતે મોઢે લખો. રેડી? પછી તમારી રોમન નંબર્સ હું પીડીએફ મૂકીને એમાં જોઈ લેજો ક્યાં ખોટા છે ને ક્યાં સાચા છે. રેડી? ચલો બધાને ક્લિયર? યસ ઓર નો? ચલો બધા મને ખાસ આન્સર આપી દેજો. આવી રીતે ખાલી લખો, ગણતરી કરો માટે તમ તારે. રેડી? ગણતરી કરો તો વધુ સારું, પણ ગણતરીમાં વાર લાગશે. એટલે 1 થી 1000 સુધી લખવામાં ગણતરીમાં તો બહુ વાર લાગશે. એટલે ખાસ મનમાં ગણતરી કરજો. ગણતરી કરવાની જ છે પણ મનમાં. જો આ 5, 6, 7, 5, 6, 7, 8 આમ ગણતરી કરતું જવાનું, લખતું જવાનું. માનો તમે 11 માં પૂગો ને તો 10 + 1 આમ ગણતરી કરવાની. 1 + ડબલ 1 આ ટ્રિપલ x એટલે 30, પછી આ 40. રેડી? પછી 50, 60, 70, 80 આમાં એક ગણતરી થાય કરવી હોય ને તો. રેડી? પણ ગણતરી છે એ આપણી માટે મહત્વની છે. ખાસ કહું છું ગણતરી કરો તો વધુ સારું છે, પણ 1000 સુધી લખો તો ન કરો તો ચાલશે. રેડી? પણ ગણતરી મનમાં તો કરવાની જ છે. ઓકે, ચલો હું હમણાં થોડીક વારમાં તમને 1000 સુધીના